ફોની નહીં ઉપાડે પાછી. ને ભાભી હાલો. હાલો, કેમ છે? અત્યાર સુધી તો સારું નહોતું, પણ હવે તમે ફોન કર્યો ને એટલે બહુ મોજમાં આવી ગઈ છું. એમ આ તને છે ને ખબર અંતર પૂછવા માટે જ ફોન કર્યો. કેટલા દિવસથી વાત નહોતી થઈ ને મેં કીધું ચાલ આજ તો ફ્રી થઈ ગઈ છું ને તો તારાને ફોન કરું. હું પણ તમને ફોન કરવાની જ હતી, પણ મેં કીધું કે પેલા ઘરનું બધું કામકાજ પતાવી લઉં ને પછી ભાભીને નિરાતે એક ખુશ ખબર આપું. ખુશ ખબર? કઈ વાત ના ખુશ ખબર? તો જલ્દી આપી દે હવે. આટલી બધી જલ્દી છે તો સાંભળી લ્યો. હું ને દેવેન છે ને આજે ગયા હતા હોસ્પિટલ. હા હા, એટલે તને મજા નથી? અને મજા જ છે તો પણ હું દેવેનની સાથે હોસ્પિટલ ગઈ હોય હા તો સમજી શકો ને. એટલે તું માં બનવાની છે? હું માં બનવાની છું. તારા હાથે શું કર્યું? કેમ? તને કઈ ખબર પડે છે? હા, તારા આ લગ્ન થયા એને કેટલા વર્ષ થયા? 2 વર્ષ. 2 વર્ષ? ખાલી 2 વર્ષ થયા છે અને તું આ બધું વિચારે છે? હા, ફેમિલી પ્લાનિંગ હમણાં ન કરવાનું હોય. ભાભી તમે આ શું કહો છો? મને તો કાંઈ સમજાતું નથી. જો હજી તું નાની કહેવાય છે, હજી તારે આ હરવા ફરવાની લાઈફ છે. આને પહેલાં તું તારી લાઈફને જીવી લે અને પછી છે ને આ બધા પ્લાનિંગ કરવાના હોય છે. અને જો આમ પણ મને તો પ્રેગ્નન્સી રહેતી નથી, બરાબર છે? હજી જો મને કંઈ નથી રહેતું અને તને આવી જશે મારી પહેલાં તો આ દુનિયા શું વાતું કરશે? આડોશી પાડોશી સગાવાલા બધા કહેશે ને કે મોટીને ત્યાં કંઈ નથી અને નાનીને ત્યાં આવી ગયું. હં, આ બધું સાંભળવું નહીં પડે તારે? એટલા માટે તો ભાભી અમે આ 2 વર્ષ સુધી રાહ જોઈ, પણ હવે જ્યારે બાળક રહી જ ગયું છે તો ખાલી ખોટી પડાવીને પાપ શું કામ એને કરવું? એને પાપ ન કહેવાય. તારામાં તો છે ને અક્કલ જ નથી. ક્યારે કુંજાણે બુદ્ધિ આવશે ને ખબર નથી પડતી મને. આમ જો હું તો એમ કહું છું કે છે ને અત્યારે આ બધો વિચાર માંડી વાળ અને હું એમ કહું છું કે આ બાળક છે ને પડાવી નહીં. હે તમે આ શું બોલો છો ભાભી? હા, બાળકને પડાવી નાખ એટલે તારા દેવેનને પણ કેટલા ખુશ છે, મમ્મી પણ કેટલા ખુશ છે ખબર છે? હા, બાળકના સમાચાર સાંભળીને આપણા ઘરની અંદર બધું વાતાવરણ બધું ખુશીઓથી ભરાઈ ગયું છે અને મને પણ આમ અંદરથી કહું ને તો એક અનોખો જ આનંદની આભાસ થાય છે. મને તો હતું કે તમને હું આ ખુશ ખબર આપીશ ને તો તમે પણ ખુશ જ હશો. જો તારા હું ખુશ છું. હા, મને કંઈ વાંધો નથી. આ તો છે ને પહેલાં તારો વિચાર કરશું. તને ખબર છે અમારા પાડોશીમાં એક તારા જેવડી જ છે, હજી એને છે ને લગ્નને માંડ 2.5 વર્ષ થયા અને જો એને રહી ગયું હતું ને તો 8મા મહિને છોકરી આવીને મરી ગઈ અને ડૉક્ટરે તો એમ કીધું હતું કે કા બાળક બચશે અને કા માં બચશે. તો બાળક તો આવીને મરી ગયું પણ એની માઈ વહી ગઈ ભેગી. ના હો, હજી તો મારા કેટલાય સપના છે, કેટલું મારે જીવવું છે. તો ગાંડી એટલે તો તને કહું છું કે પહેલાં છે ને તારા સપના પૂરા કરી લે ને પછી આ બધો ફેમિલી પ્લાનિંગ કરાય. પણ તારામાં છે ને તને છે ને રહેવા દે, તારાથી નહીં થાય. તને બધું હું કહીશ ને ખોટું જ લાગશે. પણ હા, હવે તો ઘરમાં બધાને ખબર છે તો મનાવી લે. પહેલાં દેવેંગને મનાવો. દેવેન તો માનશે જ નહીં. એ તો એટલા ખુશ છે ને કે એને ઓફિસમાં અને બધે એના ફ્રેન્ડ સર્કલમાં બધે કહી દીધું છે કે હું બાપ બનવાનો છું. હવે એની ખુશી કઈ રીતે છીનવું? એની ખુશી, આ તારી ખુશીનો વિચાર નહીં કરવાનો. આ ઘરના બધા લોકોની ખુશીનો વિચાર કરવાનો. તારું શું? સાચી વાત છે ભાભી. આજ સુધી છે ને મેં ઘરના બધાનું વિચાર્યું છે, મારું તો ક્યારેય મેં જોયું જ નથી. હા, તમે છે ને સાચું જ કહો છો. જો બાળક આવી જશે ને તો પછી ના તો હું ક્યાંય ઘરની બહાર નીકળી શકીશ કે ના તો હું કંઈ કામ કરી શકીશ સરખું. આ એને સાચવવામાં ને એને મોટા કરવામાં મારું તો અત્યારનું લગ્ન જીવન પણ વહી જશે. સમજી પણ મોડી સમજી. હા, તો હવે છે ને આ બધી દેવેંગ સુધી વાત પહોંચાડી દે. સારું, દેવેન આજ આવે ને ઓફિસથી એટલે હું વાત કરું છું. અને જો સાંભળ, આ છે ને પ્રેગ્નન્સી રહી ગયા પછી બાળક આવવાની તૈયારી હોય, કોને ખબર? હા, તારો જીવ બચે કે ના બચે, બાળકનો જીવ બચે અને તારો જીવ જતો રહેશે તો તું તો આ દુનિયામાંથી જતી રહીશ કે નહીં? ના હો, મારે તો હજી જીવવું છે. મારે તો હજી ઘણા સપના પૂરા કરવાના છે.
મારે આ રિસ્ક નથી લેવું. એમ કર. સારું થયું ભાભી તમે મને આ બધું જણાવ્યું. એમ કર, એક વાત, તારે દેવેંગને તું કહી ના શકતી હોય ને તો એને ખબર નહીં પડે, બરાબર? હજી તારે કેટલા મહિના થયા છે? 20 દિવસ જેવું. બસ 20 દિવસ જ થયા છે? અરે ગાંડી, તો આ વાત છે ને કહેવાની ન હોય ઘરમાં. હા, તારે દવા લેવી હોય ને તો તું મને કહેજે, હું તારી સાથે આવીશ અને પછી કહી દેવાનું. સમજી ગઈ ને શું કહેવાનું એ? પણ દેવેનને ખબર પડી જશે તો? એમાં ખબર ના પડે. હવે તું કેવી ગાંડા જેવી વાત કરે છે, એટલે તો કહું છું કે તું હજી કાચી બુદ્ધિની છો. સારું, તો એક કામ કરો ને, તમે જ મગાવી લ્યો ને. હા, કંઈ વાંધો નહીં, તો હું મગાવી લઈશ, બરાબર? હા, સારું થયું તમે મને ફોન કરી અને સમયસર સમજાવી દીધી, નહીતર હું તો આ બાળકને જન્મ જ આપી દેત. સારું, હાલો હવે હું રાખું છું ને, ઘરમાં હજી તો કેટલાય કામ પડ્યા છે, પૂરા કરી લો. સારું, ચલ, બાય. બાય. સારું થયું ને આ ભાભીએ મને સમયસર સમજાવી દીધી, નહીતર તો હું બસ આ ઘર સંભાળવામાં ને છોકરા મોટા કરવામાં જ આ જિંદગી કાઢી નાખું. નહીં નહીં ધારા, આવું તો ન જ કરાય હો. આ ભાભીની વાત સાચી જ છે. અરે ધારાવો ધારાવો, હા, અરે અત્યારથી એટલા બધા વિચારમાં ખોવાઈ ગયા. નાનું બચ્ચું આવવાનું છે એના વિચાર કરો છો ને તમે? હા, સાચું કહેજો મને. અરે મને પણ એટલી બધી ખુશી થાય છે, એટલી બધી ખુશી થાય છે. જવા દો ને કે હું છે ને દાદી બનવાની છું. પણ આપણે છે ને જો નાનો નાનો કોઈ બચ્ચું આવે ને, એટલે નાનું કૃષ્ણ આવે ને. મમ્મી શું બચ્ચું બચ્ચું? ખબર છે કે હું માં બનવાની છું. આ બધું કૃષ્ણ ને રામ ને આ બધું છે ને તમે તમારી પાસે રાખો. આ મારે કંઈ અત્યારથી વિચારવું નથી. આ હું શું કહું, આ અત્યારથી આ બાળક કરવું એ સારું ન કહેવાય. આ કહેવાય છે ને કે બહુ જાજી ખુશી હોય ને તો ક્યારેક ક્યારેક એ દુઃખમાં પલટાઈ જાય, એટલા માટે કહું છું. અરે ના ના બેટા, આમાં તો છે ને તારે એકદમ ખુશ રહેવું જોઈએ. આવા બધા વિચારો કરવાના જ નહીં હોય તારે. તું જેટલું સારું વિચારશે ને, જેટલું સારું ખાશે પીશે ને, એટલું આ બાળક સારી રીતે આવશે. સમજે છે હું તને શું કહું છું તે? મમ્મી મને છે ને ખબર જ છે કે મારે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને હા, બાળક આખો દિવસ છે ને બાળકના નામે છે ને મારી માથે તાંડવ ન કરો. અરે ના ના બેટા, હું તો તને ફક્ત એટલું કહું છું કે છે ને આવી અવસ્થામાં છે ને તારે તારું ધ્યાન રાખવું જોઈએ. અને જો તું છે ને બધા કામ નહીં કરશે ને તો ચાલશે, હું બધા કામ કરી નાખીશ, પણ તું આરામ મમ્મી કરજે. બસ કરો ને હવે બસ કરો ને. આ બાળક જ તમારા માટે મહત્વનું છે, હું કઈ મહત્વની નથી. હું આ 2 વર્ષથી આ ઘરમાં આવી છું, પણ મને તો આટલું ઇમ્પોર્ટન્ટ નથી મળ્યું જેટલું આ બાળકને મળે છે. એવું નથી બેટા, અને એવું હોય પણ નહીં. તમે છો તો આ બાળક આવવાનું છે ને. અને સ્વાભાવિક રીતે મને તો એટલી ખુશી થાય જ ને, મારા દીકરાને ત્યાં દીકરો આવવાનો છે કે દીકરી આવવાની છે, જે પણ આવવાનું હોય તે. પણ મને એટલી ખુશી તો થાય જ ને. તો એ બધી ખુશીઓ હું ક્યાં વ્યક્ત કરું બોલ? તમારે જ્યાં જઈને વ્યક્ત કરવી હોય ને ત્યાં જઈને કરો, પણ મારી સામે હવે આ બાળક ન કરતા. અરે પણ મારી વાત તો સાંભળો તમે. ના ના, આવું તો થાય. હવે આવી અવસ્થામાં થોડા મૂડ ચેન્જ થાય. મેં પણ 2 છોકરાઓ મોટા કર્યા જ છે ને. નથી કર્યા મેં 2 છોકરાઓ મોટા? કંઈ વાંધો નહીં, એ તો એને સાચવી લઈશું. અરે ઓફિસ જવા રેડી થઈ ગયા? તારા શું કરે છે તું? મેં તને ના પાડી હતી ને કે તારે કોઈ પણ કામકાજ કરવાનું નથી. હે, શું આટલા બધા કપડાં લઈને ઉપર શું કરતી હતી તું? કપડાં લેવા ગઈ હતી. અને આટલા બધા તમે શું કામ ને હેરાન થાવ છો? હે, આ 20 દિવસ થયા છે મારી પ્રેગ્નન્સીને. 2 મહિના નથી થઈ ગયા કે 4 મહિના નથી થઈ ગયા. હા, તું સમજે છે ને કે મારા માટે તારી અને મારી વચ્ચેનું એક માત્ર બાળક નથી, પણ આપણું આવનારું ભવિષ્ય છે. છો દેવન, હું જાણું છું કે આ બાળકના લારણે તમે બહુ ખુશ છો. અને મને ખબર છે તમે તમારી ઓફિસમાં બધાને કહી દીધું છે કે હું પિતા બનવાનો છું. પણ હું શું કહું, હે, કે આ બાળક હોય કે ન હોય, આપણી વચ્ચે જે બોન્ડિંગ છે એ તો રહેવાનું જ છે ને. અરે એ બોન્ડિંગ ઉલટાનું વધારવાનું છે.
તારી અને મારી વચ્ચે એક નિશાની આવી રહી છે, આપણા પ્રેમની નિશાની. અને ખબર છે, મેં તો કેટલાય સપનાઓ જોઈને રાખ્યા છે કે જો દીકરો આવશે ને તો એ દીકરા માટે થઈને આપણે બધી જ વસ્તુ કરવાની છે, અને જો દીકરી આવે ને તો પણ બસ એના- દેવેન, આ દીકરો આવશે દીકરી આવશે અત્યારથી શું વિચારવાનું હોય? આ પણ હું શું કહું છું કે બકા, અત્યારથી પહેલાં તો કુલ ડાઉન. તારે છે ને ગુસ્સો નથી કરવાનો. ડૉક્ટરે શું કહ્યું હતું? શરૂઆતના 3 મહિના સૌથી ક્રિટિકલ ટાઈમ હોય છે, એમાં નથી ગુસ્સો કરવાનો, નથી કોઈ આપણને જેમાંથી બેચેની થાય, જેમાંથી આપણને ના ગમે, ચીડચીડિયાપણું આવે, એવી કોઈ એક્ટિવિટીઝ કરવાની થતી નથી. માટે એકદમ શાંતિથી વાત કરવાની, ઘરનું વાતાવરણ સુખમય રાખવાનું, અને તને જે ગમે ને એ જ તારે કરવાનું, પણ આરામ સાથે. આવી રીતે આમ ઉપર જવાનું, નીચે આવવાનું, મહેનત થાય ને એવું કોઈ કામ કરવાનું નથી. સારું. મમ્મી હવે- ક્યાં છે? પહેલાં તો મારે મમ્મીને કહેવાનું છે કે તને ઉપર મોકલી જ શું કામ. હવે મમ્મીને પણ કહેવાની જરૂર નથી અને તમારે ચિંતા કરવાની પણ જરૂર નથી. હમ. હવે તમે આરામથી તમારા કામે જાઓ, હું આરામ કરું છું. આખો દિવસ સૂતી રહીશ બસ. પણ તું સુઈશ નહીં, આઈ નો. કોઈને કોઈ એવી પ્રોમિસ. ચાલ, ટેક કેર, શાંતિથી. અને મેં તને મોબાઈલમાં પેલી એક્ટિવિટીઝ ડાઉનલોડ કરીને આપી છે, વિડીયો જોજે. ચાલ, બાય, ટેક કેર, સી યુ. બાય. લાવ, આ મમ્મીને આપતો જઉં છું હો. નીચે મૂકવાના છે ને, મૂકી દઈશ. ચાલ, બાય, સી યુ, જય માતાજી, મળી. ધ્યાન રાખજે હો તારું, ખાવા પીવામાં પણ ખાસ. કેટલા ખુશ છે, કેટલી કેર કરે છે અને મારા પર ટ્રસ્ટ પણ એટલો જ કરે છે. અને હું શું કરું? ભાભીની વાત માનું કે હા બધાનું? અરે અલ્પા 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 પણ શું છે? અરે આજે હું બહુ ખુશ છું, બહુ. ખુશ? અરે તને ખબર છે? હા, આપણી તારાને સારા દિવસો જાય છે. આજે જ મને જાણવા મળ્યું. બોલ, આજે હું ખરેખર બહુ ખુશ છું, બહુ ખુશ છું. પણ તો એમાં શું થઈ ગયું? હોઈ શકે. અરે આ વાતથી તને જરાય ખુશી નથી? હા, એટલે ખુશ જ છું ને હું. ખુશ અરે જ છું. કાંડી, આ તને ખબર છે, આપણે ભલે સંતાન ન હોય, પણ અમારા નાના ભાઈના ઘરે સંતાન આવવાથી આપણો વંશવેલો આગળ વધશે. એટલે તમે મને મેણું મારી દીધું ને કે એને ત્યાં સંતાન થવાનું છે ને આપણે ત્યાં નથી, એટલે એમ કરીને બધું સંભળાવી દીધું. અરે ગાંધી, આ મેણું નથી મારતો તને, આ તને કહું છું કે જો આપણે ત્યાં સંતાન નથી એનો કંઈ વાંધો નહીં, પણ મારા ભાઈના ઘરે સંતાન છે તો હવે આપણું વંશ વેલો આગળ વધશે, એ હું તને સમજાવવા માંગુ છું. પણ આ તારા ચહેરા ઉપરથી મને નથી લાગતું કે તને જરાય ખુશી થઈ હોય. ના ના, હું ખુશ જ છું, પણ કંઈ આટલું બધું ખુશ ના થવાનું હોય. તમે તો હવે પાગલ થઈ ગયા હોય એવું લાગે. અરે યાર બા, કેવી વાત કરે છે તું? અરે આ ખુશીના દિવસો છે તો ખુશ તો થવું જ પડે ને. અને મારા માટે તો આ દુનિયાની સૌથી મોટી ખુશી છે. બોલ. ખુશ છો, હું ક્યાં ના પાડું છું. હા હા, મારે ભગવાને આપ્યું હોત ને તો હું ખુશ થાત. અરે બા, આ તું હું કામ ચિંતા કરે છે? હા, દેવાંગનું બાળક એ આપણું જ બાળક છે ને. અરે આપણું બાળક સમજીને આપણે એને ઉછેર કરવાનું, એને મોટું કરવાનું. અરે મોટો થઈને એ એના બાપ પાસે ઓછો આપણી પાસે વધારે રહે. કોઈ છે ને પોતાનું સંતાન કોઈને આપી ન દે. અરે આપી ન દે તો કાંઈ નહીં, આપણે ક્યાં જોતું છે, પણ આપણું સમજીને આપણે એને ઉછેરી તો શકીએ ને. હશે, જવા દો જે હોય એ. હવે શું કરવાનું? એની ખુશીમાં કંઈ બીજું બાકી છે? અરે હજી તો એની ખુશીમાં બહુ બધું બાકી છે, પણ આ તારા ચહેરા ઉપર કેમ 12 વાગ્યા હોય એવું ના મને ના, લાગે છે. હા બોલો ને, એને પાછળ શેની ખુશી મનાવવાની છે? હાલો. અચ્છા, એટલે તું એને ફોન નહીં કરે? હા, કરી લઈશ ને, મારી રીતે કરી લઈશ. હા, પણ કરી લઈશ ને, કીધું મારી રીતે કરી લઈશ. હું તારા હારે વાત કરી લઈશ. જોલબા, હું જાણું છું કે આપણે કોઈ બાળક નથી, એનું તને દુઃખ છે, પણ એનો મતલબ એ તો નથી ને કે આપણા દેવાંગના ઘરે બાળક જન્મ લેશે તો તને દુઃખ થાય. ના ના, કમસે કમ ચહેરા ઉપર આમ ખુશી તો લાવ. હા, મને ખુશી જ દેખાવું તો છે. જોઈએ ને. ખુશી જ છે. ક્યારે જવું છે? મળવા જવું છે? કાંઈ નહીં, તું પેલા ફોન કરી લે.
આ તારી દેરાણીને ફોન કરીને પૂછ કેમ છે કેમ નહીં, બાળકનું આમ તંદુરસ્ત છે કે શું છે, આ બધું જાણ તો ખરી. હા હા, હમણાં જ જાણી લઉં છું, હમણાં વાત કરી લઉં છું. હા કાંઈ વાંધો નહીં, હું પણ દેવાંગને ફોન કરું છું અને એવું લાગે તો આજે સાંજે આપણે ત્યાં જઈ આવીએ. હા હા પાડું છું. હા લે તારા હાવભાવ મને ઠીક નથી લાગતા. એ હા જાશું એમ કહું છું, તમે કહેજો. પાકું? હા પાકું. તો હું દેવાંગને ફોન કરીને કહી દઉં છું સાંજે કે બહાર ન જાય, ઘરે ને ઘરે રહે. હા હો ને? અને તું પણ એકવાર વહુ સાથે વાત કરી લે ફોનમાં. હા હવે આ તો પાડી છે. પણ એમાં આટલી બધી ગુસ્સે હું તાશો હવે? તારા બેટા શું થયું? તબિયત સારી છે ને તમારી? હા સારી જ છે. તો કેમ આટલા ઢીલા ઢીલા લાગો છો? કંઈ થાય છે તમને? ના મમ્મી, કંઈ નથી થતું, બધું સારું જ છે. જો તમને કંઈ પણ થતું હોય ને તો મને કહેજો. હા, આપણે ડૉક્ટરને ત્યાં જઈ આવીશું. ડૉક્ટરને ત્યાં નથી જવાની જરૂર, મને બધું સારું જ છે. આ તો થોડું આમ નર્વસ જેવું લાગતું હતું ને એટલે, બાકી કંઈ નથી. જો બેટા, આવી પરિસ્થિતિમાં છે ને આ બધું થાય, સ્વાભાવિક છે. હા, પણ એમાં આટલું બધું ટેન્શન નહીં કરવાનું, સમજી? અને જો તને કંઈ પણ વધારે થાય ને તો મને કહી દેજે, તો આપણે છે ને કંઈક બતાવી આવીએ ડૉક્ટરને. બતાવવાની જરૂર નથી ને મમ્મી, સારું જ છે મને. હું જરા આરામ કરું. પાક્કું તને સારું છે ને? કંઈ થતું નથી ને તને? ના, કાંઈ નથી થતું, હું આરામ કરું. હા, પણ તને કંઈ પણ થાય ને તો મને કહેજે. હા બેટા તું. હા. પછી બાથરૂમમાં 2 વખત જઈ આવી બાથરૂમમાં. કંઈ તકલીફ તો નહીં હોય ને એને? તારા અચ્છા, તો હવે તું મારાથી કોઈ વસ્તુ છુપાવીને પણ રાખીશ? અરે શું છુપાવ્યું છે? કંઈ નથી. તમે આટલા જલ્દી આવી ગયા? જલ્દી આવી ગયો કારણ કે હવે હું કોઈનો ડેડી બનવા જઈ રહ્યો છું, તો પછી પપ્પાની ફરજ નિભાવતી વખતે મારે વહેલા પણ આવવું પડશે ને. ચાલ, તારા માટે એક સરપ્રાઈઝ છે. આંખ બંધ કર. સરપ્રાઈઝ? અરે આંખ બંધ તો કર. બાળપણ હજી પણ તમારામાં ગઈ નથી. તો પછી મારામાં બાળપણ હશે તો એ જ બાળપણ મારા દીકરામાં પણ આવશે ને. ચલ 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 ચલ, આંખ બંધ કર. બંધ રાખજે, ખોલતી નહીં. સરપ્રાઈઝ તારા માટે. આપણા બાળકની અંદર સારા સારા વિચારોનું વાંચન આપે એટલા માટે. શું થયું? તું મૂંઝાયેલી કેમ છે? કઈ પ્રોબ્લેમ જેવું છે? ના ના, હા તો તમે ભગવદ્ ગીતા લાવ્યા ને એ વિચારતી હતી. હવે આવડી મોટી બુક, આમાં એક પણ ચિત્ર નથી, તો કેમ વાંચીશ? હું સમજાવીશ, તું જરાય ટેન્શન નહીં લે. હું છું ને તારી સાથે. બધું જ મેનેજમેન્ટ હું કરીશ. તારે માત્ર ને માત્ર સૂતી વખતે કાન મારી તરફ રાખવાના છે અને સૂઈ જવાનું છે. દેવેન, હું શું કહું કે આ બધાની હવે જરૂર નથી, કેમ કે હું શું કહું, આપણે થોડુંક વિચારવું જોઈએ નહીં? હજુ તો આપણા લગ્નને 2 જ વર્ષ થયા છે અને જુઓ ને આ ભાભીને એ બધા છે એના લગ્નને કેટલા વર્ષો થઈ ગયા? 5 વર્ષ થઈ ગયા છે, પણ છતાં એ લોકોએ હજી બેબી પ્લાન નથી કર્યો. અને પણ આટલું જલ્દી દેવીને આપણે શું કામ એને બેબી પ્લાન કરી લઈએ? હજુ તો આપણે જીવવાનું છે. મારા ઘણા બધા સપના છે, તમારા સપના છે, આપણે હજી તો ફ્યુચર પ્લાન કરવાનો છે. કંટ્રોલ બેબી,
કંટ્રોલ, તારા વિચારો ઉપર કંટ્રોલ રાખ. જો આવા સમયે તને આવા બધા વિચારો આવે, પણ આખો દિવસ આ વિચારોમાં નહીં કાઢી નાખવાનો. અરે સારા વિચારો પણ હોઈ શકે ને માણસ પાસે. તું વિચાર કર ને, ભગવાને 2 વર્ષમાં આપણને આટલો સરસ મજાનો આશીર્વાદ આપ્યો છે, અને જ્યારે ભગવાનના આશીર્વાદ સામેથી મળતા હોય તો એમાં શું ખોટું છે? આમ પણ આપણું ડ્રીમ પણ હતું જ ને કે આપણે બંને સારા એવા પેરેન્ટ્સ પણ બનીશું. તો સારી બાબત છે ને આપણી માટે. અરે પણ હું એ જ કહું છું ને કે હજુ તો આપણી પાસે ઘણો બધો ટાઈમ છે ને. આપણે અત્યારે જ આ શું કામ કરવું જોઈએ? પણ તું એકવાર ભાઈ અને ભાભીને પણ પૂછી લેજે, એ લોકોએ કેટલી માનતાઓ રાખી છે, કેટલા ડોક્ટરો બદલ્યા છે, પણ છતાંય એમના નસીબમાં નથી. અને જ્યારે આપણા નસીબમાં છે તો બસ કરો ને યાર. ક્યારની કહું છું તમને કે મને નથી જોતું આ બાળક. નથી રહેવાનું આપણી. તારા શું વાત કરે છે એની તને ભાન પડે છે? બાળક નથી જોઈતું મતલબ શું તારું? હે? મારા ઉપર હાથ. તો શું કરું હું બીજું? તારા વિચારોને કંટ્રોલ કરવાનું કહી રહ્યો છું, અને તું છે કે બસ આગળ ને આગળ વધતી જઈ રહી છે. છો મારી વાત સાંભળ. આપણા ઘરમાં પહેલામાં પહેલી એવી ખુશી છે જે આખા પરિવારને એક સાથે મળવા જઈ રહી છે. મોટા ભાઈ અને ભાભી કેટલા પ્રયત્નો કર્યા છે, છતાં પણ ત્યાં સંતાન નથી. અને આપણી ઘરે સંતાન આવી રહ્યું છે તો તું આવી બધી વાતો કરે છે? અરે જરા પેટમાં રહેલા બાળકનો તો વિચાર કર. સંતાન બધાના ઘરે આવવાનું જ છે, અને હું ના તો નથી પાડતી ને, પણ આપણે 2 વર્ષ હજુ રાહ જોઈએ એવું કહું છું. અને ઓમ પણ મારા ઘણા બધા ડ્રીમ્સ છે. તારા બધા ડ્રીમ પૂરા થશે. હું છું ને, તું જે કંઈ પણ વસ્તુ કરવાનું કહીશ ને એ બધું કરી આપીશ. બાકી આપણે આ બાળકને રાખવાનું છે અને હેપી રહેવાનું છે. ખાસ તો તારે આવી રીતના ટેન્શનમાં રહેવાનું થતું નથી. આપણા બાળક ઉપર ખરાબ અસર પડી શકે આની. સમજે છે ને મારી વાતને? હવે બાળક કરવાનું બંધ કરશો તમે, અને તમારી માં બાળકની પાછળ પડી ગયા છો. શાંતિથી મને જીવવા નથી દેતા. નથી રહેવાનું આ બાળક. શું બોલી તું? અરે શું બોલી તું? બોલ ને. બાળકને ક્યારેય પણ કંઈ થવું ના જોઈએ. કંઈ કોઈને નથી થવાનું. હું છું ને. તને તકલીફ જેવું હોય તો ચાલ આપણે ડૉક્ટર પાસે જઈએ, તારી તપાસ કરાવી લે. સારું છે. મને હા તો બસ. ક્યાંય જવાની જરૂર નથી. મને એકલું રહેવું છે. થોડી વાર મને એકલી રહેવાનું. હા હા કેમ નહીં. જો તું કોઈ વિચાર નહીં કરતી, હું તારા માટે નારિયેળ પાણી લઈને આવું છું. હા, નારિયેળ પાણી પી, બધું શાંત થઈ જશે. ટેન્શન ના લે. હા. કઈ રીતે સમજાવું તમને? જે બાળકની તમે આટલી આતુરતાથી રાહ જોવો છો ને, જેના માટે આટલા ખુશ છો ને, એ હવે રહ્યું જ નથી. માફ કરજો મને. આ મારી જિંદગી, મારા સપના, આ બધા જ્યાં સુધી હું પૂરા નહીં કરું ને, ત્યાં સુધી હું કોઈ બાળકને જન્મ આપવા નથી માંગતી. તમને લાગે છે કે બધું થઈ જશે, પણ એકવાર બાળક આવી ગયા પછી મારી જિંદગી તો સાવ પેક થઈ જાય. અને તમારું ધ્યાન રાખવામાં, ઘરનું ધ્યાન રાખવામાં, આ બાળકનું ધ્યાન રાખવામાં હું મને જ ભૂલી જાઉં. અને હું એટલી મહાન નથી બનવા માંગતી. કંઈક મારા સપના છે, કંઈક મારું પણ ડ્રીમ્સ પૂરા કરવા છે મારે. સોરી. અરે અલ્પા, આ હું શું કહું છું, મારી વાત સાંભળ ને. તું થેલો ભર ચાલ. થેલો કે ફરવા જવાનું છે? ફરવા નથી જવું, આપણે દેવાંગના ઘેર જવું છે. અરે યાર, આ ખુશી મારાથી હવે છે ને આ બરદાસ્ત નથી થતી. આપણે છે ને ફટાફટ દેવાંગના ઘરે જઈએ. અને હું તો એમ કહું છું, 4-5 જોડી મારા ને 4-5 જોડી તારા કપડાં ભેગા નાખી જ દે. હમણાં આપણે ત્યાં જઈને ફર્સ્ટ ક્લાસ રહીએ 2-4 દિવસ. જો આમ છે ને આપણે ખાલી આટો મારી આવાય, આમ રોકાવા ન જવાય. થેલું લઈને સીધું ત્યાં ધામો જ નાખવાનો. અરે પણ એમાં વાંધો શું છે? અરે અમારા બાપનું ઘર છે, એમાં કઈ વાંધો છે તને? વાંધો કંઈ નથી. જો આમ અચાનક ન જોવાય. આ પછી છે ને આપણે નિરાતે જઈ આવશું. અરે પણ એ ક્યાં કોકનું ઘર છે? તું એટલે ટેન્શન લેશું.
તું છે ને કપડાં ભર અને ઠેલો તૈયાર કર. બસ આજે સાંજે આપણે નીકળવું છે. જો ફોન ઉપર તો વાત થઈ ગઈ છે, પછી શું છે? આપણને ખબર પડી ગઈ, એ લોકોએ આપણને જાણ કરી દીધી, ખુશીના સમાચાર છે ઘરમાં, પછી શું છે? અરે હા, એ વાત તારી બધી હાસી. આ ફોન ઉપર આપણને વાત થઈ ગઈ છે, આ બધું કમ્પ્લેટ છે, બધા હાજા નિર્વા છે, પણ મારાથી રહેવાતું નથી. મારે એકવાર ત્યાં રૂબરૂ જઈને દેવાંગ સાથે વાત કરવી છે, આ મમ્મી સાથે વાત કરવી છે. બસ તું ખાલી તૈયાર થઈ જાય. કેટલા દિવસ રોકાવાનું છે? અરે જે આપણને સારું લાગશે એટલે દિવસ રોકાશું, 2 દિવસ 3 દિવસ. પછી આપણને એમ થાય કે હાલો હવે બધું આપણું મન ભરાઈ ગયું છે ત્યારે વહી આવશું. અને ના ના રહેવા દ્યો ને, પછી નિરાતે જઈ આવશું, મારે ઘણું કામ છે. અરે પણ આ કામ તો આખી જિંદગી કરવાના જ છે. આવા ખુશીના અવસર કઈ વારા ઘડીએ થોડા આવે છે. હા, એ વાત એ તમારી સાચી છે. એ બાને જાણી તો જો કે દવા લીધી છે. તું છે ને બીજા કઈ વિચાર કરીમાં, આ ફટાફટ તું આ ઠેલો પેક કરીને નીકળ હાલ. હું છે ને આજે બધું કમ્પ્લીટ કરાવીને આવું છું, ટિકિટ ને બધું. બરોબર, આજે નીકળવાનું છે. હા, કઈ વાંધો નહીં. હો ને? હા. અને આમ ચહેરા પર સ્માઇલ રાખ, સ્માઇલ. હા, આમ ખુશ રહે. હા. આમ તારા ચહેરા ઉપર આમ 12 વાગેલા હોય એવું કેમ રોજ લાગે મને? 13 વાગ્યા, 11 વાગ્યા. હા, તારો હગું ઘડિયાળમાં 13 આવે. હારું હાલ, તું ફટાફટ તૈયાર થા, હું આવું છું હમણાં. બરોબર? હા, કઈ વાંધો નહીં. હા, પણ હવે દવાથી કામ પૈતું હશે કે નહીં પૈતું હોય, બાને જાણી તો લઉં. અરે ધારાઓ, કેમ અહીંયા બેઠા છો તમે? કંઈ નહીં મમ્મી, આ તો એમ જ બેઠી હતી. કંઈ થતું નથી ને તમને? ના ના, કાંઈ નથી થતું. અરે હું તમને કહેતા જ રહી ગઈ, આપણે જીત છે ને, જીત અને જલ્પા બંને આવે છે. ભાઈ ને ભાભી અહીંયા આવે છે? હા, તો કેમ નહીં આવે? અરે આટલી બધી ખુશીની વાત છે તો એ લોકો અહીંયા આવે ને મળવા માટે. ભાભીએ તો મને કીધું હતું ખુશ. હા, શું થયું? કંઈ નહીં, ક્યારે આવે છે? હા, એ લોકો ફોન કર્યો છે, આવતા જ હશે, સાંજ સુધીમાં આવી જશે. પણ તમે કેમ આટલા બધા ઉદાસ દેખાવ છો? જો હું તમને શું કહું છું, આપણે છે ને તે દીકરો આવે કે દીકરી આવે, હા, મેં તો બધાના નામ વિચારી રાખ્યા છે. દીકરો આવશે તો શું નામ રાખવાનું, દીકરી આવે તો શું નામ રાખવાનું, બધી રાશિ પરથી મેં તો નામ વિચારી રાખ્યા છે. એટલી બધી ખુશી થાય છે ને મને સાચે. દાદી બનવાની ખુશી કંઈક અલગ જ હોય છે નહીં? હા, ભલે જલ્પાને ત્યાં કંઈ નથી, પણ થશે, એનું પણ થશે. પણ ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે એણે મારી વાત સાંભળી લીધી અને મારા ઘરે એક મહેમાન આવવાનું છે, નાનું. અમારા ત્યાંનો વારીશ આવશે. શું મમ્મી, વારે બાળક, હા, વારીસ. પણ આ તમારા એકના ઘરમાં જ આવવાનું છે? હે, આ દુનિયામાં બધાના ઘરે બાળકો જન્મ લેતા જ હોય છે, પણ તમે લોકો તો બસ માથે જ ચડતા જાઓ છો. અરે બેટા, આટલો બધો ગુસ્સો નહીં કરવાનો. અને ખુશી તો થાય જ ને, કેમ ના થાય ખુશી? હા, દાદી બનવાની છું પહેલી વાર, તો એ તો ખુશી થાય જ ને. તો તારે પણ ખુશ થવું જોઈએ કે તું પણ મમ્મી બનવાની છે. અને બીજી વાત હું શું કહું છું કે આ જલ્પા અને જીત બંને જણા આવે છે ને, તો આપણે એક દિવસ નક્કી કરીશું, તે દિવસે આપણે સીમંતનું પણ પતાવી દઈશું, એટલે એ લોકોએ પાછું આવવું નહીં પડે. મમ્મી, ના તો હું માં બનવાની છું કે ના તો આ બાળક આવવાનું છે. હા, આ શું બોલી ગઈ? આ લાગે છે કે આ દેવેન અને ધારા વચ્ચે જરૂર ઝઘડો થયો હોવો જોઈએ, તો જ આવું બોલીને જાય ને. જોવું પડશે, મારે સમજાવવું પડશે દેવાંગને પણ. મમ્મી, સમજાતું નથી કે તારાનું મૂડ આવી રીતના કેમ રહે છે. અરે બેટા, એ તો એવું હોય, આમાં આવું બધું થાય, મૂડ બદલાયા કરે. હશે, મને તો કંઈ ખ્યાલ નથી આવતો. એની સાથે બેસીને શાંતિથી વાત. હલો, આવી ગઈ. આવ, બેસ. કેમ છે હવે તને? બધું બરાબર છે ને? હા, સારું જ છે. મમ્મી કહેતા હતા કે ભાભી ને ભાઈને આવવાના છે. હા, અમે લોકો પણ એની જ
એવા અરે હે માં. આવી ગયો આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે મારા કેમ ભાઈ, છો આજે હું બહુ ખુશ છું હો દેવા ખરેખર. બેસો બેસો બેસી વાત કરી જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે એકદમ તબિયત પાણી first સારા class. છે ને અને તમારા જો તમારી સામે જ છું. દેખાય જ રહ્યું છે હા? હા, ધારાનું કેમ મોઢું પડી ગયેલું, તબિયત ખરાબ છે એની? જો ભાભી અમે એની જ વાત કરતા હતા. ખબર નહીં આ છેલ્લા 2-3 દિવસથી તો બહુ અપસેટ રહે છે. કંઈ પણ કહીએ ને એને જરાય ગમતું નથી. ચીડચીડિયો સ્વભાવ થઈ ગયો છે. ભાભી હા તમે અહીંયા આવવાના છો તમે તો મને નહોતી વાત કરી. આ બધું અચાનક પ્લાનિંગ કર્યું છે એ પણ આમને મને કે અત્યારે ને અત્યારે જાવું છે, તું થેલો તૈયાર કરી. ના આ તો તમે રોજ મને ફોન તો કરતા હતા. હજુ હમણાં કલાક પહેલા જ આપણે વાત થઈ હતી ને. તારા હવે એમાં શું કહેવાનું હોય? હા હા એમનું જ ઘર છે ને, તો ગમે ત્યારે આવી શકે ગમે ત્યારે જઈ શકે. એમાં શું થઈ ગયું? અરે ભાઈ મારાથી રહેવાનું જ નહીં. આને મેં કીધું આપણે આજે ને આજે જ જવું છે. અરે હા, ખુશી મારાથી સહન નહોતી થતી. હું તો ના જ પાડતી હતી કે અત્યારે રહેવા દ્યો પછી જાશું, નહીં કે અત્યારે થેલો જ પેક કરી કે. ચલો સારું થયું ને, હવે બંને ભાઈઓ મળીને સાથે બધું પ્લાનિંગ કરીશું. હમ. આમ પણ મમ્મી વાત કરતા જ હતા કે આ સીમતનો પ્રસંગ પતાવી જ દેવો છે, તો એના માટે થોડુંક મને પણ હેલ્પ થશે. હા. તમારે પાછું છે ત્યાંથી અહીંયા આવવું નહીં પડે એટલે સાથે સાથે આ કામ થઈ જાય એમ. અરે ભાઈ તો બહુ સારી વાત છે. એવું લાગે ને તો અમે અઠવાડિયું હવે અહીંયા જ રોકાઈ જઈએ. 5 જોડી કપડાં લઈને જ આવ્યા. એટલે કપડાં બી લાવવાની શું જરૂર હતી, અહીંયા હોય જ ને આપણા ત્યાં તો વળી. પણ આમને કોના થાય, હું તો આમના પહેરી લઉં. હા એ વાત પણ સાચી છે. તને શું લાગે છે મારા કપડાં અહીંયા નહીં હોય? અરે ભાઈએ મારા 3 જોડી હજી હાંસવી રાખ્યા છે. તારા શું થયું? તું કેમ કઈ બોલતી નથી? બધાની સાથે હસી મજાક કર તો તારો મૂડ પણ ફ્રેશ થશે. છોડ એ બધી વાત, તું એક કામ કર, આ લોકો માટે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કર. આ, જો હું જાઉં છું. હા છો દેવાંગ, હમણાં છે ને આ વહુનું ધ્યાન રાખજો. કઈ પણ વાતનું એને ઓછું ન આવવા દેતો. એમાં કંઈક એવું પડતું હશે, હું બધું ધ્યાન રાખીશ. હા અરે એક વાત તો હું ભૂલી જ ગયો. અરે તારાને કામ કરવા મોકલવાની નહોતી, ભાભી મહેમાન બનીને આવ્યા છે. અરે હું જાઉં છું, હું કંઈક હેલ્પ કરાવું છું. પાછું કંઈક નાસ્તો લાવવાનો એક હોય. અરે પણ દેવાંગ, આ તારી ભાભી કઈ મહેમાન થોડી છે. આ નાનકો પણ. જવા દે ને કઈ નહીં. હવે તું બોલ, તું કેવું બધું તારું ધંધા પાણી બધું બરાબર ચાલે મારું તો છે? બધું બરાબર ચાલે છે. બા તમે કહો તમારી તબિયત કેમ છે? અરે હવે તો એકદમ સરસ છે. હા દવા ટાઈમસર લ્યો છો ને હા પાછા? હા દવા ટાઈમસર લઉં છું બધું. તારા કેમ તારું આમ મોઢું ઉતરેલું છે? દવા અસર કરી કે નહીં? ભાભી તમને આ બધી વાતની ખબર તો છે, છતાં પણ તમે મોટા ભાઈને લઈને અહીંયા. હા પણ જો આ તારા જેઠ છે ને કોઈ વાતે માનતા જ નહોતા. મને કે થેલો ભરી લે, થેલો ભરી લે. પછી હું એને ના કેમ પાડું? અને પછી મને એમ થયું કે હાલ ને હું ધારાની બાને પૂછી તો લઈશ, એટલે પછી મેં હા પાડી દીધી. પણ તમારે મને તો કેવું હતું ને કે અમે લોકો આવીએ છીએ. હજુ કલાક પહેલાં જ્યારે તમે મારી સાથે વાત કરી ત્યારે પણ તમે નથી કહેતા કે અમે લોકો આવીએ છીએ, અને તમે અહીંયા એ બધા સાથે એવી રીતે વાત કરો છો કે જાણે. પણ એ ઘરમાં ને ઘરમાં હતા, કઈ રીતે તને ફોન કરું? આ બધું 5 મિનિટમાં તો પ્લાનિંગ કર્યું અહીંયા આવવાનું. પણ મને એ કે હા દવા અસર કરી કે નહીં? દવાએ તો અસર કરી, પણ મને લાગે છે કે આ દવા લઈને તમારી વાત માનીને મેં બહુ મોટી ભૂલ કરી દીધી. ભૂલ કરી? જો તારા, મેં તો તને ખાલી સજેસ્ટ કર્યું હતું કે આવા કિસ્સા છે ને ઘણી જગ્યાએ બને છે. ક્યારેક સ્ત્રી છે ને પોતાનો જીવ ગુમાવી દે છે, એટલે મેં તને ખાલી સજેસ્ટ જ કર્યું હતું. એમ નહોતું કીધું કે તું દવા લઈ જ લે. હા બધું જો મારી ઉપર ના ઢોળતી. હા ડિસિઝન ન લેવું લેવું એ બધું તારી ઉપર હતું, અને અત્યારે તું બધું મારી ઉપર ઢોળેશ. ભાભી મને તો આ દવાની કંઈ ખબર જ નહોતી. આ બધું તો તમે જ મને કીધું ને. હા કીધું તું. શું કામે કીધું તું એ કહી દઉં. આ જો આ જ્યારે મમ્મી મારી સાથે હતા ને ત્યારે એકને એક વાત લઈને બેઠા હતા
કે ઘરમાં હવે નાનકડું જોઈએ, ઘરમાં નાનકડું જોઈએ. લગ્નને આટલા વર્ષ થઈ ગયા તોય મેં છે ને ફેમિલી પ્લાનિંગ કર્યું નહોતું. શું કામ? કે મારે હજી લાઈફ જીવવી હતી એટલા માટે. અને મમ્મી પાછળ જ પડી ગયા હતા, અલગ થઈ ગઈ હું, એટલે મેં ફેમિલી પ્લાનિંગ નહોતું કર્યું. પણ જો આ દવા બવાની મેં જે સલાહ આપી છે ને એ મારું નામ ન આવવું જોઈએ, એ હું તને કહી દઉં છું પહેલાં. મને લાગે છે કે મેં તમારી વાતમાં આવીને જ બહુ ખોટું કરી નાખ્યું. મારે તમારી વાત પણ નહોતી માનવી જોઈતી અને મારા બાળકને પણ મારવું નહોતું જોઈતું. પહેલાં તને મારી વાત યોગ્ય લાગી અને હવે તું મને એમ કહે છો કે તમારી વાત મેં માનીને બહુ ખોટું કર્યું. જો ધારા જોયું ને, આ ઘરમાં કેટલા બધા ખુશ છે. દેવેન તો બાપ બનવાની ખુશીમાં પાગલ થઈને ફરે છે અને મમ્મી નાની 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 વાતમાં મારું કેટલું ધ્યાન રાખે છે. આ બધાની ખુશીઓ ઉપર મેં પાણી ફેરવી દીધું. જો ધારા તું તારા માટે વિચાર કર, હા બીજા લોકો માટે શું કામ વિચાર કરે છે? હા તને બીજા લોકોની ખુશીની પડી છે, તને તારી ખુશીની નથી પડી. આ જો મારે 1-2 વખત રહી ગયું હતું ને તો મેં પણ દવા લઈને છે ને પડાવી નાખ્યું હતું. ઘરમાં કોઈને ખબર પડવા નહોતી દીધી. બસ ભાભી, હમણાં ચા નાસ્તો લઈને આવતા જશે એ લોકો. અરે બા, કાંઈ ઉતાવળ નથી. આમ પણ વહુ પાસે બહુ કામ ન કરાવતા હો. હું તો નથી જ કરાવતી, હું તો એને આરામ કરવાનું જ કહું છું. અરે દેવાંગ, આ શું કરે છે તું? તને ખબર નથી આ શું કરે છે તું? આ માં બનવાની છે આ. અરે આમ તો કોઈ કરતું હશે. કોણ માં બનવાનું છે? હે, કયા સપના જોઈને બેઠા છો તમે લોકો? એટલે આ ઘરમાં કોઈ માં બનવાનું નથી અને નથી કોઈ બાપ બનવાનું. અરે આ તું શું બોલે છે? કેવી વાત કરે છે દેવાંગ? તમને નથી સમજાતું ને કે હું શું કરી રહ્યો છું અને શું વાત કરું છું? એક કામ કરો, આ વાત વિશે તમને લોકોને તારા અને મારા ભાભી જણાવશે. ભાભી કહેશો કે તારાના પેટમાં રહેલા બાળકની સાથે શું થયું છે, અરે ક્યાં છે એ બાળક? શું વાત કરે છે આ દેવાંગ? બોલ ને ફટાફટ. પણ એમાં મારો શું વાંક છે? નહીં કે હું જ કહું છું, તારાને બાળક આપવાનું હતું ને, આ વિશે બધી ચર્ચા એણે ભાભી સાથે કરી હતી. અને ભાભીએ સલાહ આપી કે જો જીવન સરખી રીતે જીવવું હોય ને તો આ જીવનમાં બાળકની કોઈ જરૂર નથી. તું આ નિર્ણય બહુ વહેલા લઈ રહી છે. કહ્યું હતું કે નહીં ભાભી તમે? હું શું કામ કહું? હા? મેં એવું કાંઈ નથી કીધું. જો આ બધું છે ને મારી ઉપર ન નાખો. ધારા, સાચી વાત શું છે જણાવશે તું? ભૂલને તારા, મારા બાળક માટે થઈને કેટલા સપના જોઈને બેઠા હતા અમે લોકો. આ બધા સપનાને તો ચકનાચૂર કરી નાખ્યા. બોલને તારા. મારી વાત સાંભળો. આ ભાભીએ મને કીધું કે જો બાળક હશે ને તો તું આગળ કંઈ નહીં કરી શકે. ના તારા સપના પૂરા કરી શકીશ કે ના તો તું ને દેવેન બે આગળનું કંઈ વિચારી શકશો. એટલે દેવેન મારી વાત સાંભળો. હા, મને હતું કે હા આપણા જે સપના છે, આપણે જે આગળનું વિચાર્યું છે એ નહીં એ પૂરું થઈ શકે. તું તારી લાઈફને સરખી રીતે જીવી નહીં શકે. એટલા માટે થઈને તને ભાભીએ જે દવા કીધી હતી એ દવા પીને તે બાળકને ગર્ભમાં જ પડાવી નાખ્યું ને. સાચું બોલ ધારા, પડાવી નાખ્યું ને બાળકને? મોટા ભાઈ, હું જ્યારે અંદર ગયો ને ત્યારે મેં બધી વાત સાંભળી. તમને ખબર છે ભાભીએ આવું એટલા માટે કર્યું છે કારણ કે એમની લાઈફ તો એ સુખેથી જીવવા માંગતા હતા. એમને એવી લાઈફ જીવવી હતી કે જ્યાં કોઈ બાળક ના હોય, કોઈ રોકટોક ના હોય.
પોતાની મન મરજીથી જેવી રીતે જીવવું હોય ને એવી રીતે જીવી શકે, અને એટલા માટે એમને ગર્ભ નથી રહેતો એવી વાત નથી. પૂછો ભાભીને એકવાર, એમને કેટલી વાર ગર્ભ રહ્યો છે ને કેટલી વાર એને ભ્રૂણ હત્યા કરાવી છે. મેં એવું કઈ નથી કર્યું. અને આને તો મને ફોન ઉપર પૂછ્યું હતું કે પડાવવા માટે દવા કઈ જોઈએ, એટલે મને એમ કે એની બેનપણીને જોતી હશે. મને શું ખબર કે એના માટે ભાભી, કહે છે. હા તમે શું બોલો છો? તમે જ તો કીધું હતું કે એના માટેની દવા હું તને આપીશ. અરે આ દવા તમે જ તો મોકલાવી હતી અને અત્યારે ફરી જાઉં છો. એટલે આ કાળા કામની કરનારી તું છે? અરે અમે તો અત્યાર સુધી એમ સમજતા રહ્યા, અરે આ સ્ત્રીને બાળક નથી થતું, પણ અમને શું ખબર હતી કે આ બાળકને તું પડાવી નાખતી હતી. બા, જોયું ને તમે, આ સ્ત્રી આ તમારા દીકરાને વાંજીઓ રાખવા માંગતી હતી. તું સ્ત્રી કહેવાને લાયક નથી, અને સ્ત્રી નામ ઉપર તું કલંક છે, કલંક. આ કેટલું મોટું પાપ કર્યું તમે લોકોએ, ખબર છે તમને લોકોને? એક પેટમાં આવનારા બાળકની સાથે તમે લોકોએ આવું કર્યું, જેનો હજુ જન્મ પણ નથી થયો, જે હજુ આ ધરતી પર આવ્યો નથી. ભાભી, મને એક વાતનો જવાબ આપો ને કે ધારાના પેટમાં રહેલા મારા નાના બાળકનો શું વાંક હતો? હા, આપને એને જવાબ આપને. આ બાળકે તારું શું બગાડ્યું તું? અરે તને જરા પણ દયા ન આવી? અરે તું તો મરી, વાંજણી તો વાંજણી, આનો કોળો હુકામ ઉજાડ્યો. આજે મને એમ થાય છે કે હું તને જીત, રહેવા દે બેટા. બા, હવે આ સ્ત્રીની સાથે હું નહીં રહી શકું. હું આને આ ઘરમાં નહીં રહેવા દઉં. બા, અને અત્યારે ને અત્યારે કહી દઉં કે આ ઘરમાંથી જતી રહે. જો મારી ભૂલ થઈ ગઈ, હવે આવું પગલું ક્યારેય નહીં કરું. મારું બાળક પાછું લાવી આપો ને. તમારી ભૂલ થઈ ગઈ ને, હું તમને માફ કરી દઈશ ભાભી, પણ જે બાળક માટેના સપના હતા ને મારા, એ સપનાઓને પાછા મારા અને મારી પત્નીના ખોળામાં પાછા મૂકી દો ને ભાભી, મૂકી દો ને એ સપનાને પાછા. દેવી, મને માફ કરી દો. કેવી રીતે માફ કરું તને? માફી કરવાને લાયક તે કોઈ કામ કર્યું છે ખરા? તારા માં બનવું એ તો સૌભાગ્યની વાત હોય છે. દરેક સ્ત્રીનું એક સપનું હોય છે કે એનું પણ બાળક હોય. અરે ખુદ પરમાત્માએ પણ જો જન્મ લેવો હોય ને, તો એને માના ખોળાનો આશ્રય લેવો પડે છે. તારા તે માનો ગોળો લજવ્યો, હા? તારા ક્ષણ બે ક્ષણની ખુશીઓ માટે થઈને તે તારા પેટમાં રહેલા જીવનો એક વાર પણ વિચાર ના કર્યો. શું કહું તને હું બીજું? દેવી, હા, ભાભીની વાતમાં આવીને હું મારા સ્વાર્થમાં આ પગલું ભરી લીધું મેં. મને ખબર છે કે મેં બહુ મોટો ગુનો કર્યો. મારે આ નહોતું કરવું છે. છોડ દે તારા. આ ભાગ તારી એકલીનો નથી. સમજાતું નથી કે આજકાલની આ ભણેલી ગણેલી સ્ત્રીઓને થઈ શું કરવું છે? શું બાળક સાથે જિંદગી ના હોઈ શકે? અરે બાળક હોય તો તમે સુખેથી ના જીવન જીવી શકો. બધું જ થઈ શકે, પણ છતાંય કોણ જાણે કયા પ્રકારના મોજશોખ કરવા છે તમારા લોકો. બાળક તો ભગવાનને આપેલું વરદાન છે. પથ્થર એટલા દેવ પૂજી પૂજીને લોકો મરી જાય છે ને, છતાંય તે સંતાન સુખની પ્રાપ્તિ નથી થતી. અને જ્યારે
ભગવાન સામે ચાલીને તમને લોકોને સારા દિવસો આપે છે ત્યારે તારી જેવી અને આ ભાભી જેવી સ્ત્રીઓ છે ને માત્ર પોતાનો વિચાર કરે છે, પોતાના આવનારા બાળકનો નહીં. અને એટલા માટે જ હવે મહારાણા પ્રતાપ કે વીર શિવાજી જેવા પુત્રો જન્મ નથી લેતા, કારણ કે પહેલેથી જ પોતાના વિચારોથી પોતાના ગર્ભને અભડાવી દીધો હોય છે. કે કેવી રીતે તમે આશા પણ રાખી શકો કે કોઈ સારું બાળક હવે જન્મ લેશે, આપણા દેશને કે આપણા આવનારી સંસ્કૃતિ માટે થઈને કોઈ બાળક હવે અવાજ પણ ઉઠાવશે. દેવી, માફ કરી દો. તારા તે કોઈ નાની સૂની ભૂલ નથી કરી, અને કદાચ જો હું માફ કરવા ઈચ્છતો હોઈશ ને તો પણ તને તારી આ ભૂલ માટે માફ તો નહીં જ કરી શકું. કદાચ સમય લાગશે મને કે મારું મગજને એવું સક્ષમ બનાવી શકું કે તે જે કર્યું છે ને એના માટે થઈને મારા મનને મનાવી શકું. પણ સોરી, માફ કરજે મને. તો જાઓ હવે, તમારું કામ પૂરું થઈ ગયું હોય ને, મારા ઘરમાંથી તમારું આ કાળ મૂકું મોટું લઈને નીકળી જાઓ મારા ઘરની બહાર. બીજી વાર તમારા વિચારો સાથે મારા ઘરમાં પગ નહીં મૂકતા ભાભી. નથી જરૂર મારે એવા લોકોની. કોઈ લોકો નહીં આવતા. હવે તારામાં થોડી લાજ શરમ રહી હોય ને તો જતી રહે અહીંયાથી. આ તારું કાળું મોઢું મને ફરીવાર બતાવતી નહીં. માફ કરી દો, કીધું તો ખરી હવે આવું પગલું ક્યારેય નહીં પડે. બસ કર. તું માફીને લાયક નથી. બા, આને કહી દો જતી રહે અહીંયાથી.